કોઈ ભગવા ભેખવાળો નીકળે તો એ રબારીનો દીકરો એને નમે છે. એ રબારીની આસ્થા અને શ્રદ્ધા છે. જગતને ખબર ન પડે દુનિયાની અંદર આ પૃથ્વી ઉપર જો રબારી સમાજ ના હોત, મારા બાપ આ દેવને લાડ કોણ લડાવત? કોઈ ના લડાવ્યું હોત. એવો આ રબારી સમાજ છે, આસ્થા અને શ્રદ્ધા ધરાવનારો. અને સાહેબ ઘણા બધા હાથે મારે ઘણી ચર્ચાઓ થાય છે. એક વખત એક સેલિબ્રિટર આવ્યો હતો. સેલિબ્રિટર એક જગ્યાએ એવું બોલી ગયો હતો કે તમે માતાઓ અને ગોગાને એ પૂજા ના કરતા, તમારી માં ઘરની બેઠી અને તમારો બાપ બેઠો એને પૂજો. અહીંયા બધી સત છે, અહીંયા હાથ છે. આવું એ બોલ્યો હતો ને એનો વિડીયો મેં જોયો હતો. ત્યારે મને એમ હતું કે ક્યાંક સભામાં મળી જાય ને તો મજા આવશે કોક દાડો. એને જેથી મારે વાતો કરવી છે. આ ચાળવા રજપૂત સમાજની અંદર એક પ્રોગ્રામ હતો, 3 દિવસનો સ્ટેજ માટે કાર્યક્રમ ચલાવતો હતો. અને એ ટાઈમે સેલિબ્રિટર આવેલા, મને ફોન આવ્યો કે પેલા સેલિબ્રિટર આવે છે, બહુ મજા આવશે. અને જ્યારે અંદર પ્રવેશ કર્યો ભીખાભાઈ, ત્યારે સામે સેલિબ્રિટર આવે ત્યાં કે એન્ટ્રી અપાવજો ને એમનો તો બેટો એનું તો બહુ માન છે પાછું. એન્ટ્રી અપાવજો વાઘજીભાઈ, એન્ટ્રી અપાવજો. મને ફોન ઉપર ફોન આવે કે કોઈ વાંધો નહીં. એન્ટર થયા અને એણે કીધું કે વેલકમ સેલિબ્રિટર, આપ પધારો. તમે હજુ રબારી સમાજ, આ તો રાજપૂત સમાજનો પ્રસંગ છે. રાજપૂત સમાજની દેવી દેવતાનો રાજપૂત સમાજ પણ આસ્થા અને શ્રદ્ધા સાથે એના રજવાડા ટકાયા છે, ઘરની ધજાવી ટકાય છે ને રજવાડા પણ ટકાયા છે. એ દેવી દેવતાઓ છે. અને તમે જ્યારે આ પ્રવેશો છો ત્યારે તમને ખબર છે કે જ્યારે વિજ્ઞાન પૂરું થાય, જ્યાં વિજ્ઞાન ના કામ કરે, જ્યાં ડોક્ટર્સ કામ ના કરે, જ્યાં સાયન્સ ના કામ કરે, અહીંયા સાહેબ અમારી દેવી દેવતાઓ કામ ચાલુ કરે છે. મુંબઈના અમદાવાદના ડોક્ટરોને દવાઓ એક બાજુ મૂકી દીધી છે. મારા ભુવાજીએ કીધું છે તને 15 દાડે મળતો ના કરો, ચાલતો ના કરો. હજારો દાખલા છે અમારી દેવી દેવતાઓના કે મુવા મળતા બેઠા કર્યા છે. એ અમારા દેવી દેવતાઓની અંદર તાકાત છે. અને એ તાકાત